can survive and change can begin with us. Thank you for such a deep and thought-provoking theme on stage. Now I request PR sir, please come on the stage and address our audiences. Sir, please. Thank you for the first of all, thank you for the invitation. થોડીક વાર 10-15 મિનિટ આપણે સાયબર ક્રાઇમ વિશે થોડુંક જાણી લઈએ. માયસેલ્ફ ઉમંગ મોદી, સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર. અમારે ત્યાં રોજે રોજ નવસારી જિલ્લાની અંદર જેમની પણ સાથે સાયબર ફ્રોડ થતું હોય છે એ લોકોના કેસ અમારી પાસે આવતા હોય છે. એટલે અમે લાઈવ જોઈએ છીએ કે કઈ રીતના સાયબર ફ્રોડ થઈ રહ્યા છે અને એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એની 10-15 મિનિટ થોડીક વાત કરી લઈએ. પહેલી વસ્તુ કે સાયબર ફ્રોડ કોની સાથે થઈ શકે, તો જેના પણ હાથમાં મોબાઈલ છે એ દરેક જણ સાથે સાયબર ફ્રોડ થઈ શકે છે. અત્યારે તો આપણા 6-8 વર્ષના છોકરા પણ મોબાઈલ વાપરતા થઈ ગયા છે, હે ને? તો એવા સમયે આપણે ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે મોબાઈલની અંદર શું સેટિંગ્સ રાખવા, અથવા તો અત્યારે લેટેસ્ટ સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે, કેવા ફોન આવી શકે છે, કેવા મેસેજ આવી શકે છે, કેવી લિંકો તમને આવી શકે છે કે જેની ઉપર જો આપણે કે આપણા બાળકે ક્લિક કર્યું તો આપણા મોબાઈલમાં રહેલું આપણું બેંકનું ખાતું એ આખું સાફ થઈ શકે છે, રાઈટ? તો એ જ થોડીક આપણે ચર્ચા કરીએ. પહેલો એક નંબર આપણે યાદ રાખવાનો છે કે સાયબર ક્રાઇમ થાય, આપણી સાથે સાયબર ફ્રોડ થાય છે તો કયા નંબર ઉપર ફોન કરો. સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર કોઈને ખ્યાલ છે? યસ, 1930. આ નંબર આજે આપણે યાદ રાખી લેવાનો છે. 1930. જ્યારે પણ કોઈની પણ સાથે સાયબર ફ્રોડ થાય છે, આ ઓલ ઇન્ડિયા નંબર એક્ટિવ છે. જ્યારે પણ તમારી સાથે સાયબર ફ્રોડ થાય છે, પૈસા કપાય છે અથવા તો કંઈક એવું લાગે તમારી સાથે કંઈક ફોનમાં આવી મલવેર આવી ગઈ છે, કંઈ પણ છે, તો તમારે સૌથી પહેલા 1930 ઉપર ફોન કરી લેવાનો છે. 1930. તમે કોઈ પોલીસ વાળાને ઓળખતા હોય તો એમને પણ તમારે જાણ કરવાની જરૂર નથી. આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, જે રીતે 108 સિસ્ટમ કામ કરે છે એમ 1930 સિસ્ટમ છે. જ્યારે પણ કોલ જાય છે તો એ આપણું ગાંધીનગર એક્સપર્ટ્સ બેઠેલા છે, એમની પાસે તમારી ડિટેલ્સ જાય છે. તમે કોલ રિસીવ કરે તમારી પાસેથી ડિટેલ રહે છે અને તમારા પૈસા જે ટ્રાન્ઝેક્શન થયા છે એ આપણી જોડે SMS કે સ્ક્રીનશોટ હશે એ આપણે એમને આપવાના છે. એટલે તરત તમારા પૈસા જે અકાઉન્ટોની અંદર ગયા છે એ અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે. એટલે એ પૈસા જો ફ્રીઝ થઈ ગયા, તમે તરત કોલ કર્યો છે, એ પૈસા જો ફ્રીઝ થઈ ગયા છે તો એ પૈસા તમને પરત મળે છે. એટલે સાયબર ફ્રોડ થઈ ગયા પછી પણ જો તમે એક્ટિવ રહ્યા છો, તરત કોલ કર્યો છે તો એ પૈસા ફ્રીઝ થઈ જાય છે અને પૈસા પરત મળે છે. દર મહિને આપણે નવસારી જિલ્લાની અંદર 20 થી 25 લાખ રૂપિયા લોકોને આ રીતે પરત રિફંડ અપાવીએ છીએ. પણ આ એમના જ શક્ય છે કે જે લોકો ગોલ્ડન અવર, મતલબ તરત જ પહેલા જ કલાકની અંદર, પહેલી 5 મિનિટની અંદર તમને જેવી ખબર પડી છે કે પૈસા કપાયા છે તો તરત 1930 ઉપર કોલ કરી દેવાનો છે. ઓટોમેટેડ સિસ્ટમ છે. જેવો કોલ જશે અકાઉન્ટ ફ્રીઝ થવા માંડશે અને તમને પણ મેસેજ આવશે કે તમારા પૈસા અહીંયા ફ્રીઝ થયા છે. પછી જે તે આપણો નવસારી જિલ્લો છે તો અમારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આવી તમારે રિફંડની પ્રોસિજર હોય છે નાની અમથી, પણ એ પૈસા તમારા ખાતામાં આવે છે. પણ આમાં એ જ છે કે 108 નું કેવું છે કે એક્સિડન્ટ થયો તમે તરત કોલ કરો અને માણસ હોસ્પિટલાઇઝ થાય તો બચી શકે છે. 2 કલાક પછી ફોન કરવાનો કોઈ મતલબ નથી. એ જ રીતે 1930 નું છે. હવે સાયબર ફ્રોડ કેવા પ્રકારના થતા હોય છે તો સૌથી વધારે પેરેન્ટ્સ અહીંયા છે એટલે વાત કરું છું કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એક સૌથી વધારે જોવા મળે છે અમને. કોઈ પણ અનનોન ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે કે ત્યાંથી કોઈ અનનોન આઈડી ઉપરથી પહેલા મેસેજ આવે છે, હાય હેલો થાય છે, અથવા તો કોઈ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર એડ થતી હોય છે. અત્યારે ઘણા AI જનરેટેડ વિડીયો જોવા મળે છે. મુકેશ અંબાણીના છે, નિર્મલા સીતારામનના છે કે કંઈક અત્યારે AI નો જમાનો છે. કોઈ પણ વ્યક્તિ સ્ક્રીન ઉપર કંઈ બોલતી હોય તો એનો વિડીયો કોઈ પણ રીતે આપણે બનાવી શકાય છે. એ જે વિડીયોની અંદર દેખાય છે ખરેખર એ વ્યક્તિ બોલતો હોય એવું જરૂરી નથી. તો અત્યારે ફેસબુક ઉપર આવે એડ બધી બહુ ચાલે છે. તો એની અંદર એમ કહે છે તમે આ વેબસાઇટ છે એની ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આટલા રૂપિયાના તમને આટલું બધું રિટર્ન મળશે. તો આ રીતે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એની ઉપર આવા વિડીયોઝ હોય છે, કોઈ લિંક આવે છે, કોઈ અનનોન નંબર ઉપરથી એ રીતે મેસેજ આવે છે તો તમને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લલચાવે છે. હવે ઇન્વેસ્ટમેન્ટ માટે શરૂઆતમાં કંઈક રજીસ્ટ્રેશન કરાવે અને શરૂઆતમાં જે નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે 2000, 5000, 10000 અને એનું રિટર્ન પણ આપે. એટલે શરૂઆતમાં એ લોકો આપણો વિશ્વાસ જીતે છે. આની અંદર એવું જ થાય છે કે શરૂઆતમાં લોકોને એમ જ લાગે છે કે આ સાચું જ છે, જેન્યુઇન છે. ફ્રોડ થઈ જાય, પૈસા આપણે પરત માંગી આવતા નથી, પણ એ લોકો એટલી
સારી રીતે વાત કરતા હોય તો આપણું બ્રેન વોશ કરી નાખે, આપણને એમ જ લાગે કે આ સાચું જ છે. એટલે શરૂઆતમાં નાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવે, એ તમને રિટર્ન પણ આપે. પછી જ્યારે તમે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરો છો 5 લાખ 10 લાખ 15 લાખ, પછી જ્યારે વિડ્રો કરવા જાઓ છો ત્યારે વિડ્રો થતા નથી. એટલે આપણને ખ્યાલ છે કે મફતમાં ક્યાંય પૈસો મળતો નથી. ઇન્વેસ્ટમેન્ટ પણ આપણે મ્યુચ્યુઅલ ફંડને કરતા હોય તો યરલી તમને 15 થી 20% મેક્સિમમ રિટર્ન મળતું હોય છે. કોઈ એના કરતાં વધારે રિટર્ન આપવાની વાત કરે છે તો ત્યાં ચેતી જવું કે આ ફ્રોડ હોઈ શકે છે. બીજું અત્યારે સૌથી વધારે જે ફ્રોડ ચાલી રહ્યું છે, લગભગ ઘણા બધાના ફોનમાં પણ આવીએ છે, એ એપીકે ફ્રોડ. વોટ્સઅપની અંદર એપીકે ફાઇલ આવતી હોય છે. એ કોઈ પણ નામથી, કોઈ અનનોન નંબર ઉપરથી પણ આવતી હોય, મોટે ભાગે અનનોન નંબર હોય છે. અને તમારા ઓળખીતા વ્યક્તિનું જો વોટ્સઅપ હેક થયું હોય, મતલબ એના ફોનમાં એપીકે આવી છે અને એને ઇન્સ્ટોલ કરી દીધી છે, તો એનું વોટ્સઅપ હેક થઈ જાય છે. અને એનું જો હેક થયું છે એનામાંથી પણ તમને મેસેજ આવી શકે છે. મેસેજ કેવા હોય છે, ઘણા બધાને આવી હોય તો ખ્યાલ છે. એક વેડિંગની સીઝન છે તો વેડિંગ ઇન્વિટેશન આવે છે કે ભાઈ યુ આર સ્પેશિયલી ઇન્વાઇટેડ ટુ વેડિંગ, અને પછી ફાઇલ હોય છે weddinginvitation.apk. તો આ .apk ફાઇલ હોય છે એ ફ્રોડ છે. એ રીતે આરટીઓ ચલણના મેસેજ આવતા હોય છે કે તમારા વ્હીકલ ઉપર ચલણ ઇસ્યુ થયેલા છે અને એને નીચેની લિંક ઉપરથી પે કરી દેવા. તો આરટીઓ ચલણ.apk આવે છે. ઇલેક્શનની હમણાં કામગીરી થઈ છે તો વોટર લિસ્ટનું .apk આવતી હોય છે. તમારા બેન્કિંગનું આવતું, ભાઈ બેંક કેવાયસી તમારા એક્સપાયર થઈ ગયા છે તો એને અપડેટ કરવા માટે તો યોનો SBI.apk. તો વોટ્સઅપ ઉપર તમને ક્યાંય પણ એપીકે ફાઇલ આવે છે, તમારા ભલે ભાઈના વોટ્સઅપમાંથી તમને મેસેજ આવ્યો હોય, પણ જો એપીકે ફાઇલ છે તો સમજવું કે એમનું વોટ્સઅપ હેક થયેલું છે, રાઈટ. તો વોટ્સઅપ ઉપર તમને ક્યાંય પણ એપીકે આવે છે તો એને આપણે ટચ કરવાનું નથી. એ ભૂલથી પણ ઇન્સ્ટોલ ના થઈ જાય, આપણા બાળકોથી પણ ઇન્સ્ટોલ ના થઈ જાય, એ ધ્યાન આપવું હોય તો વોટ્સઅપ બ્લોક રાખવાનું. તો છોકરાઓ પણ આવી જો કોઈ લિંક ઉપર ક્લિક કરી દેશે તો આ સિસ્ટમ એ રીતે કામ કરે. તમે જેવું એપીકે ઉપર ક્લિક થયું એ ઇન્સ્ટોલ થશે અને તમારા ફોનનો તમામ એક્સેસ બીજા વ્યક્તિ પાસે આવી જાય છે. જે સ્કેમસ્ટર છે એની પાસે એક્સેસ આવી જાય છે. તમારા ફોનમાં ફોરવર્ડિંગ કરી નાખે છે, ઓટીપી એવા એને ડાયરેક્ટ દેખાશે, તમને પૂછવાની જરૂર નથી. તમારા ગેલેરીના ફોટોઝ, તમારી અંદર નોટ, તમે કોઈ પાસવર્ડ સેવ કર્યા છે, બધી વસ્તુ એને દેખાય છે અને પછી એ ટ્રાન્ઝેક્શન કરતા રહે છે. એટલે સાયબર ફ્રોડમાં તો કેવું છે કે જ્યારે ફ્રોડ થયું તો બેંક ખાતું આખું ખાલી થઈ જાય છે. તમારા ખાતામાં 2 લાખ કે 5 લાખ હશે ને, પૂરા સાફ થઈ જાય છે. એટલે આ ધ્યાન રાખવાનું છે કે વોટ્સઅપ પર ક્યાંય પણ એપીકે આવે છે તો આપણાથી ઇન્સ્ટોલ ના થઈ જાય. અને જો અગર ઇન્સ્ટોલ થઈ ગઈ છે તો તરત ફોનને ફ્લાઇટ મોડ ઉપર કરી નાખો. ઇન્ટરનેટ અને મેસેજિંગ બંધ થઈ જવું જોઈએ અને તરત સિમ કાર્ડ તમારે કાઢી નાખવાના ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખવાના. એટલે કોઈ કમ્યુનિકેશન નહીં થાય, કોઈ તમારા ટ્રાન્ઝેક્શન નહીં થઈ શકે. અને પછી ફોનને ક્લીન કરવાના, મતલબ ફોનની અંદર આ જે એપીકે હોય તો એ રિમૂવ કરી દેવાની છે. અને કંઈ ખબર ના પડે તો આપણું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમે 24 કલાક હાજર જ હોઈએ છીએ. ક્યારે પણ આવું થાય એની ટાઈમ તમારે આવી જવાનું, અને અથવા તો પછી 1930 એની ઉપર કોલ કરશો તો પણ એ તમને ગાઈડ કરશે. બીજું એક અત્યારે ફ્રોડ ચાલી રહ્યું છે ડિજિટલ અરેસ્ટનું, જે આપણા વડીલો એના પ્રાઇમ ટાર્ગેટ હોય છે. એની અંદર શું કરે છે, કોઈ અનનોન નંબર ઉપરથી વિડીયો કોલ આવે છે. વિડીયો કોલ જેવો રિસીવ કરો તો સામે પોલીસ હોય છે અને આખું ઓફિસનું સેટઅપ હોય છે, પાછળ રાષ્ટ્રધ્વજ એવું બધું હોય છે. અને માણસ પોલીસ બનીને વાત કરે છે કે તમારી ઉપર કંઈ પણ એક સ્ટોરી બનાવે છે, ભાઈ તમારું પાર્સલ એરપોર્ટ ઉપર મળ્યું છે કે જેની અંદર ડ્રગ્સ છે, અથવા તો કોઈ અમે મની લોન્ડરિંગનો કેસ દાખલ થયો છે જેમાં આ વ્યક્તિને અરેસ્ટ કર્યો છે જેને તમારું નામ ખોલ્યું છે. તદ્દન બનાવટી સ્ટોરી હોય છે. આવું કશું જ હોતું નથી. પણ દિવસના એ લોકો 100 જણના આવા ફોન કરશે, 100 માંથી 2-5 પણ જો એમની વાતોમાં આવી ગયા તો એમનું કામ થઈ ગયું. એટલે આ રીતે વિડીયો કોલ આવે છે અને પછી એમ કે પોલીસ અરેસ્ટ કરવા આવે છે, તમારે અહીંયા આવવું પડશે, તમારે અરેસ્ટ ના થવું તો ડિજિટલી અરેસ્ટ થવું પડશે. તો ઘરના બારી બારણા બંધ કરી નાખો, અમે કહીએ એમ કરવાનું છે, તમારે કોઈને વાત કરવાની નથી. આવા કેસો થાય છે. તમે થોડા ટાઈમ પહેલા જોયું તો આપણે નવસારીમાં આવો એક કેસ હતો, અમે જેમાં મદદ કરેલી અને મીડિયામાં પણ આવ્યું હતું. એ સિવાય તો મીડિયામાં આવ્યું, એના સિવાય ઘણા બધા કેસો થાય છે નવસારીની અંદર પણ. તો આ રીતે ડિજિટલ અરેસ્ટ કરી અને માણસને અઠવાડિયું, 10 દિવસ, 2-2, 5-5 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખે છે. અને જેટલી પણ સંપત્તિ હોય તમામ એ લોકો પચાવી પાડે છે. બેંક ખાતા તો ખાલી કરે છે, એમનું કોઈ ગોલ્ડનું સેવિંગ છે કે કોઈ એફડી કરેલી છે એ બધું પણ એ લોકો લઈ લે છે અને ડરાવે છે આ રીતે. એટલે પોલીસ બધી કોઈ વાત કરે તો આપણને સ્વાભાવિક થોડો ડર લાગતો હોય છે. પણ આ ધ્યાન રાખવાનું છે કે ડિજિટલ અરેસ્ટ આ ફ્રોડ છે. પોલીસનું ક્યાંય આવું ઓનલાઈન ડિજિટલી અરેસ્ટનો કોઈ કાયદો જ નથી. આપણે અહીંયા કોઈ તોફાન કે દારૂ પીધેલો છે તો એને ટાઉનની જેલમાં મૂકીએ છીએ, તો એને વિડીયો કોલથી અરેસ્ટ કરતા નથી. એવું કોઈ પ્રોવિઝન જ નથી. એટલે ખાસ કરીને આપણા વડીલો અને પ્રાઇમ ટાર્ગેટ હોય છે. લોકો સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરે છે. આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા વડીલો હોય તો એમને
પૂછપરછ કરતા રહેવું. કોઈ આમાં વર્તન એવું જોવા મળતું હોય છે જ્યારે ડિજિટલ અરેસ્ટ માણસ થઈ જાય ને એટલે એ લોકો કોઈની પણ સાથે બોલવા ચાલવાનું બંધ કરાવી દે છે. તો આપણી આજુબાજુ પણ કોઈ વડીલ એવા હોય છે કે જે હળવા મળવાનું અચાનકથી બંધ કરે તો એકવાર મુલાકાત લઈ લેવી, ફોનમાં જોઈ લેવું. એ મૂંઝવણ એમને એટલી રીતે દબાયેલા રાખે છે કે ભાઈ તમારે કોઈ સાથે વાત નહીં કરવી, એટલે એ લોકો જણાવશે પણ નહીં. પણ આપણી આજુબાજુ કોઈ વડીલનું આવું વર્તન તમને જોવા મળે છે, એકલા એકલા રહે છે, મૂંઝવતા રહેતા હોય એવું લાગે છે, તો એકવાર મુલાકાત લેવી. જો આવું કંઈ ધ્યાનમાં આવે તરત અમારો સંપર્ક કરવો, અથવા તો 1930 ઉપર કોલ કરી દો, તો અમારું નવસારીમાં જો તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ત્યાં એક સંપર્ક કરાવી લેવો. બીજું એક અત્યારે આપણે સ્કૂલમાં છીએ તો એક સૌથી વધારે ગુનો એવો બનતો હોય છે જે અમારી નજરમાં આવે છે કે જે 18 વર્ષથી સ્કૂલના બાળકો, કોલેજના બાળકો એનો સૌથી વધારે ભોગવી બનતા હોય છે ને. ગુનો કરી લે તો પણ એમને ખબર નથી હોતી કે આ ગુનો છે. એ છે ફેક પ્રોફાઇલ બનાવી. ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર કોઈની પણ ફેક પ્રોફાઇલ બનાવી, કોઈના નામની, કોઈ બીજાના નામની ફેક પ્રોફાઇલ બનાવી દેવી, અથવા તો એની અંદર એમના ફોટાનો ઉપયોગ કરીને સામેવાળાનું અકાઉન્ટ છે તો એનો જ સ્ક્રીનશોટ લઈ અને એ જ ફોટો લઈ અને એનું જ ભળતા નામની જો ફેક પ્રોફાઇલ બનાવી તો એ ગંભીર ગુનો છે. એની પર આઈટી એક્ટ હેઠળ 3 વર્ષની સજા છે. અત્યારે મોટે ભાગે અમે જોઈએ છીએ કે જે દાખલા આવતા હોય છે એવા જ હોય છે કે કંઈક ફ્રેન્ડશિપ જેવું હોય, પછી બ્રેકઅપ થાય છે અને પછી ગુસ્સાની અંદર છોકરો કે છોકરી સામેવાળા પાત્રનું ફેક આઈડી બનાવી દે છે અને પછી એની ઉપર ફોટા અપલોડ કરે છે. પણ જો આવું કંઈક કર્યું તો ફેક પ્રોફાઇલ જો એ સામેવાળો વ્યક્તિ કમ્પ્લેન કરશે તો એની પર ગુનો દાખલ થશે ને 3 વર્ષની સજા છે, 3 વર્ષની. અને આની અંદર સાયબર ક્રાઇમમાં તો 100% સજા પડે છે. તો આપણે એ પેરેન્ટ્સ તરીકે ધ્યાન રાખવાનું છે કે આપણો બાળક જો કંઈ સોશિયલ મીડિયા વાપરતા જ હોય છે, બધા જ વાપરતા હોય, પણ એક પ્રેમથી, સમજાવટથી એ મોબાઈલની અંદર શું કરે છે એ જોતા રહેવું. જો તમને ખબર પડતી હોય તો એને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે તો એ પણ જોવા કે કેટલા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચલાવે છે. બરાબર, એનું પોતાનું ચલાવતો હોય તો બરાબર છે. બીજા કોઈ પણ નામથી જો ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ વ્યક્તિના નામથી પ્રોફાઇલ બનાવી તો 2 મિનિટનું કામ છે, કોઈ વેરિફિકેશન નથી. મારે કોઈ છોકરીના નામથી આઈડી બનાવવું હોય તો બનાવી શકું છું, એમાં કોઈ વેરિફિકેશન હોતું નથી. પણ જો કોઈની મેં ફેક પ્રોફાઇલ બનાવી છે સામેવાળાએ કમ્પ્લેન કરી તો 100% આની અંદર અમારી જોડે એટલા ટેકનિકલી એડવાન્સ છીએ કે પોલીસ 2 દિવસની અંદર આરોપી ગોતી કાઢે. ભલે એને કોઈ બીજા નામથી, કોઈ બીજાના મોબાઈલથી કે ગમે ત્યાંથી બનાવ્યું હશે, 2 દિવસની અંદર એ જે કરનાર છે પકડાઈ જાય છે અને એની પર પછી 3 વર્ષની સજા છે. એટલે પેરેન્ટ્સ તરીકે ધ્યાન રાખવું કે આપણા બાળકો શું કરે છે તો એક પ્રેમથી એ મોબાઈલની અંદર શું કરે છે એ ચેક કરતા રહેવું. અને બાળકોને પણ ખાસ સૂચના કે આવું કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાય નહીં. સોશિયલ મીડિયા ઉપર કોઈનું પણ આઈડી, બીજાનું આઈડી વાપરવું અથવા તો બીજાના આઈડી બનાવી અને એના ફોટા અપલોડ કરવા કે કંઈ પણ ગુસ્સાની અંદર કંઈ પણ આવું કરો છો તો ગંભીર ગુનો છે. જો આવી કોઈ વસ્તુની અંદર આવી ગયા તો કેરિયર બરબાદ થઈ શકે છે. બીજું, બાળકોએ બધા મોબાઈલ વાપરે છે તો મોબાઈલની અંદર આપણે એવા સેટિંગ્સ રાખી શકીએ છીએ કે જે અનનોન કોલ આવે, અનનોન SMS આવે તો એનાથી બચી શકીએ છીએ. તો જેમને પણ બાળકોને ખબર પડતી હોય તો ઘરે જઈને એક કામ કરજો કે આપણા ઘરની અંદર જેટલા પણ મોબાઈલ છે તો તમામના વોટ્સઅપ ખોલી સેટિંગ્સમાં જઈને પ્રાઇવસીના જેટલા સેટિંગ્સ આવે છે એ બધા એનેબલ કરી દેવા. પ્રાઇવસીની અંદર ઘણા બધા સેટિંગ્સ આવે છે કે જે તમને અનનોન, જે ડિજિટલ અરેસ્ટના કોલ આવે છે કે અનનોન નંબર ઉપરથી કોલ આવે છે તો એની અંદર આપણે સાયલન્સ અનનોન કોલર્સ એ સેટિંગ્સ કરી શકીએ છીએ. તો અનનોન આવા નંબર ઉપરથી કોલ આવશે તો આપણને ખ્યાલ જ આવશે નહીં. એ રીતે એને જોઈ લેજો કેટલા સેટિંગ્સ આવે. એવું બધી PDF અમારી બનાવેલી છે, હું ફોરવર્ડ કરી દઈશ તો તમે અહીંયા સ્કૂલના ગ્રુપમાં ફોરવર્ડ કરજો કે જેથી વોટ્સઅપ છે અને એ સિવાય સોશિયલ મીડિયા ઉપર, તો સોશિયલ મીડિયા ઉપર આપણા જેટલા અકાઉન્ટ છે એને પ્રાઇવેટ રાખવા. અત્યારે એક એ રીતનું ચાલે કે જેટલા આપણને ફોલોવર્સ વધારે, જેટલી લાઇક્સ વધારે મળે એટલું આપણને ગમતું હોય છે, એક કાઇન્ડ ઓફ સેલિબ્રિટી સ્ટેટસ. પણ આપણા ફોટા જે આપણી પ્રોફાઇલ ઓપન રાખીએ છીએ તો આપણા ફોટાનો કોઈ પણ વ્યક્તિ દુરુપયોગ કરી શકે છે. અત્યારે એઆઈનો જમાનો છે, એઆઈ દરેક માણસ વાપરતા થઈ ગયા છે. ખાલી એક ફોટો મળે તો એ ફોટા ઉપરથી જે વિડીયો બનાવવો હોય બની શકે છે, રાઈટ? તો આપણે શું કામ સામે જઈને આ રીતે નોતરું આપવું, રાઈટ? તો એના કરતાં બેટર છે કે આપણા અકાઉન્ટ છે પ્રાઇવેટ રાખો. તો આપણને જે આપણા મિત્રો છે, જે આપણા ફ્રેન્ડ સર્કલ છે, જેને આપણે એક્સેપ્ટ કરેલી છે રિક્વેસ્ટ, એ માણસો જ આપણા ફોટા જોઈ શકે, જે ટ્રસ્ટવર્ધી છે. કોઈ અનનોન માણસ આપણા ફોટા જોવે નહીં, એ આપણા ફોટાનો એક્સેસ ના લે. એને એક્સેસ મળશે તો પછી આગળ જઈને કંઈક એનો દુરુપયોગ કરશે ને. તો બેટર છે કે આપણા જેટલા સોશિયલ મીડિયા અકાઉન્ટ છે એને પ્રાઇવેટ કરી લેવા અને એની અંદર સિક્યોરિટીના જે સેટિંગ્સ આવે છે એ એનેબલ કરી દેવા. એક સૌથી મહત્વનું છે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન.
તો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન વોટ્સઅપની અંદર છે, દરેક ઉપર છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, જીમેલ. તો એ ઓન કરી લેવો. વોટ્સઅપની અંદર જો ઓન હશે તો એની અંદર એક 6 ડિજિટનો પિન સેટ કરવાનો આવે છે. તો 6 ડિજિટનો પિન સેટ કરી લો તો જ્યારે પણ સપોઝ આપણામાં આવી એપીકે ઇન્સ્ટોલ થઈ ગઈ છે, પેલો માણસ આપણો વોટ્સઅપ ચાલુ કરવાનો ટ્રાય કરે છે, વોટ્સઅપ વેબમાં આપણું વોટ્સઅપ ચાલુ કરવાનો ટ્રાય કરે છે. તો ઓટીપી તો એને દેખાશે, કારણ કે આપણો ફોન હેક થઈ ગયો છે, ઓટીપી એને દેખાય છે, પણ આ જે 6 ડિજિટનો પિન છે એ એની પાસે નથી. તો એનાથી તમારો મોબાઈલ હેક થયો છે તો પણ વોટ્સઅપ હેક નહીં થાય, રાઈટ? તો આ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરી દેવું. એ રીતે જે પણ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને બધામાં છે તમામમાં આપણે આ ચાલુ કરી દેવાનું. સાયબર ક્રાઇમ તમે રોજે રોજ છાપામાં જોતા હશો કે કેટલાય લોકો આના ભોગ બને છે. આપણે નવસારી જિલ્લાની જ વાત કરું તો રોજે રોજ 8 થી 10 કમ્પ્લેન આવે છે. જે છાપામાં આવે છે ને તો એકાદ કિસ્સો જ આવે છે, એ બી અઠવાડિયે 10 દિવસે એકવાર. રોજની નવસારી જિલ્લાની અંદર 10 કમ્પ્લેન આવે છે અમારી પાસે, કે જેની અંદર લોકોના 5,000 થી માંડી અને 50 લાખ, 1 કરોડ, 1.5 કરોડ રૂપિયા લોકોના ફ્રોડમાં જાય છે. એટલે કોઈ એવું રાખતા નહીં કે મારી સાથે ફ્રોડ નહીં થઈ શકે. બીંગ એ સાયબર પીઆઈ હું પણ એવું ના કહી શકું કે ભાઈ હું મારી સાથે સાયબર ફ્રોડ નહીં થાય. હું પણ મારા મોબાઈલમાં આવતી કોઈ લિંક ઉપર ક્લિક કરી નાખું તો મારો પણ ફોન હેક થઈ જાય, મારા પણ અકાઉન્ટ સાફ થઈ શકે છે. એટલે સાયબરની દુનિયામાં આપણે આ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ અનનોન નંબર ઉપરથી કોઈ કોલ આવે છે, કોઈ એસએમએસ આવે છે, કોઈ લિંક આવે છે, તો તમામને જોયા જાણ્યા વગર ક્લિક કરવું નહીં. અત્યારે આ બહેનોમાં બી એક ટ્રેન્ડ છે કે ઇન્સ્ટાગ્રામ ઉપરથી આપણે શોપિંગ બહુ કરીએ છીએ, તો એ ફ્રોડ કરવાનો એક સૌથી ઈઝી તરીકો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર વેબસાઇટ બનાવી દે છે, ખાલી તમે શોપિંગ કરો, તમે ત્યાંથી ઓર્ડર કરો તો એ વસ્તુ આવતી બી નથી. અને બીજું શું થાય છે કે તમે જે ઓર્ડર કરો તમારી ક્રેડિટ કાર્ડની કે યુપીઆઈની ડિટેલ્સ ત્યાં નાખો છો તો એ ડિટેલ્સ એની પાસે સેવ થાય છે, અને એ ડિટેલ્સનો ઉપયોગ કરી અને એ ફર્ધર ટ્રાન્ઝેક્શન પોતે ફ્રોડસ્ટર કરી લેતા હોય છે. એટલે જ્યાં પણ તમે ગૂગલ ઉપર કે કોઈ પણ ઇન્ટરનેટની દુનિયામાં જ્યાં પણ તમે યુઝ કરો છો તો લિંક ઉપર ક્લિક કરો છો, કંઈ પણ ખોલો છો તો એને ડબલ વાર વેરીફાઈ કરી લેવું કે આ સાચું છે કે નહીં, રાઈટ? એ વેરીફાઈ કર્યા પછી જ એની ઉપર ક્લિક કરવી. અને જ્યારે પણ સાયબર ફ્રોડ થાય છે તો કયા નંબર પર કોલ કરવાનો છે? આપણે બધા બોલીશું. સાયબર હેલ્પલાઇન નંબર કયો છે? 1930. ક્યારેક કંઈ પણ થાય છે તરત કોલ કરી દેવાનો છે. તરત કોલ કરશો તો પૈસા પાછા આવવાની પૂરી સંભાવના છે. કોઈનો કોઈ પ્રશ્ન હોય છે, કંઈ પૂછવું હોય, કંઈ પણ પ્રશ્ન હોય તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આપણું છે, મોટા બજારમાં ટાઉન પોલીસ સ્ટેશનની પાછળ. મામા ચેવડાની શોપ બધાએ જોઈએ છે, એની સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે. એની ટાઈમ તમારા મોબાઈલની અંદર કંઈ એવું થાય છે તો કંઈ પણ ઇસ્યુ છે તો તમે એની ટાઈમ ત્યાં સાયબર પોલીસ સ્ટેશન સંપર્ક કરી શકો. જય હિન્દ. Thank you, sir. That was really great, and your words, we think it will guide us. Now, it's time to move from thought to action. We now proceed to a very meaningful part of today's program, the oath-taking ceremony, where the oath they are about to take will guide their actions, shape their character, and remind them that true success lies in integrity and service. As our students step forward to take this oath, they are not just repeating words, they are accepting responsibility, leadership, and discipline. Now, I request class 4 to come forward and lead us for the oath segment. It's a shiver of excitement, right? That's right.
because we are diving into the unique and tricky world of horror comedy. It's a genre designed to make you scream and laugh at the same time. So hold your breath or maybe your friend's hand because we promise an evening filled with unexpected scares and uncontrollable laughter. And to add a spark, I invite our students anchors on stage, Maurya and Bhavi. Parents, please take your seat. This is going to be very fantastic for you. I request you all to please take your seats. हेलो पंडित जी, यहाँ ये बहुत प्रेत आत्माओं का वास है। आप कृपया करके यहाँ आ जाइएगा। ठीक है, हम आ रहे हैं। दिल तोड़ो हड्डी भी, कम्फू खेलो कबड्डी भी। हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है। ये रेलवे की हड़ताल कब खत्म होगी? मेरा दिल की पुकार मेरे गम की सहारे राजा मेरा दिल की पुकार मेरे गम की सहारे राजा पंडित जी, अरे ई का हम तो एक ही बुत बुलाए थे, यहाँ तो पूरा फौज ही आ गया है। Your mind
घोड़े पर बैठकर। पुष्पा हैं? मैं मुरारी हूँ, पुष्पा नहीं। आपने सुना राधा को बाधा हुई है मंजुलिका की। लोग कहते हैं आजकल मेरे बर्ताव में बदलाव आया है। जरा मेरा मुखड़ा देखो, बताओ कैसा है मेरा बलिया। कैसा कैसा फील हो रहा है? अरे ऐसा लगा जैसे चिड़िया काम छोड़ गई। फैंटास्टिक। सरक सरक उधर। हमारे में तेरे बाप को मत सिखा चल। خلي شديد عطيها تصب فريسة زيد عليها شوي عندي ميزة جربت اللي عارفة تصيده سويلي بك دار هيبة عيل سوي رقصة بيا يبني واحد كذا كمان ويا طق سيارة بوليس يلا يلا سوي رقصة كعلي رقصة المطير ولا سبت في ماي دوس عندي خوش فصول يا أخي دوس دوس والله خوش رقصة يا أخي دوس دوس عندي خوش فصول يا أخي دوس دوس والله خوش رقصة चाहते को रहते एक वक्त મને હું તું રમવા ચાહતે પણ નાચ તો રમતા રમતા તમારો થોક નીકળી જાય છે તમારું નાચું તો જોવો ના કબડ્ડી રમતા રમતા તમે લબડી જાઓ કહો છો કબડ્ડી રમવા નથી જવું ના કબડ્ડી રમતા રમતા તમારા શેઠા નીકળી જાય મને ચાહતે કરતે અરે નાથ રહેવા દો તમારી ગોઠણની ઢાંકણી ભાંગી જાય મને ચાહતે ના રહેવા દે મને ચાહતે शहर में क्लब तुम आ गया जब सारी दुनिया सो जाती है अफ्तर पारी हो जाती है अफ्तर पारी के भी अफ्तर जो चलेंगे वो बाकी है सारी दुनिया सो जाती है अफ्तर पारी हो जाती है अफ्तर पारी के भी अफ्तर जो चलेंगे वो बाकी है Party with the group now relax mom come party with the group now relax mom come party with the group now relax mom come party with the group now relax mom party with the group now relax mom come party with the group it's your boy yo honey singer खत्म बाय बाय टाटा गुड बाय Yes, જોઈ લેજો હજુ કોઈ ભૂત બાકી નહીં હોય. Parents, please sit down. Please, we have some more segments to go through our program. Please take your seats. Today I feel proud to speak about the Women's World Cup and the inspiring journey. For many years, women were told that sports are not for them. They faced lack of support, facilities and recognition. Many women players had to fight against social barriers, financial problems and gender discrimination. Despite all the challenges, women athletes never gave up. They trained hard, believed in themselves and proved
that talent has no gender. Today, women's sports are gaining recognition and respect. Stadiums are filling up. Young girls are taking inspiration and society is slowly changing. The Women's World Cup shows that dream can come true when hard work meets determination. For more elaboration, I call upon the stage Anvesha and Ayush. Good evening. I am Anvesha. I am Ayush. Power, passion, pride. 3 words that define a team that made an entire nation stand tall. Can you guess which team you're talking about? That's right. Team India at the Women's Cricket World Cup 2025. From powerful batting to disciplined bowling and sharp fielding, what impressed you the most? Honestly, everything. Big hits under pressure, smart bowling spells, and lightning fast fielding that changed the game. And even when the pressure was at its highest, The team stayed calm, stayed united, and never give up. They shows us what the true champions are made of. this journey was about more than just winning matches, wasn't it? Absolutely, it was about courage, teamwork, resilience, and believing in yourself, even when the odds are against you. Would you agree that they inspire students like us? Without a doubt, they proved that hard work, dedication, and self-belief always paid off. Indian women cricket is not just growing, it is rising higher every year, breaking records and inspiring millions. Indian women isn't just play cricket. They prove that they create history and shows the world the true power of Indian women. So So let's welcome the girls of Standard 9 and 11 Commerce on the stage. Thank you. भारत की धरती से उठी एक नई कहानी, जहां जज्बा, हौसला और क्रिकेट का जुनून मिलकर बनी एक दास्तान। नीले जर्सी में छुपे वो योद्धा जिनके बारे में कोई जिक्र नहीं करता। छक्के, हर विकेट, हर जीत सिर्फ एक स्कोर नहीं बल्कि हर खिलाड़ी का संदेश है कि सपनों की कोई सीमा नहीं होती। इंडियन क्रिकेट टीम में कैप्टन कौन है? अभी तो रोहित शर्मा थे ना। See, this is unfortunate thing कि मैंने तो मेंशन ही नहीं किया कि मेंस टीम का विमेन टीम का। तो यही सोच है इस देश की जनता की। क्या आपने कभी सोचा है कि विमेंस क्रिकेट टीम ने भी तो उसी मैदान पर उसी जज्बे के साथ जीत की कहानी लिखी है जिसे नजरअंदाज कर दिया जाता है, मानो उनकी कहानियां बस एक फीकी सी गूंज बनकर रह जाती है। देश का तिरंगा तो एक है, तो ऐसा भेदभाव क्यों? बोला मेरे
सर प्लीज एक ऑटोग्राफ मिल सकता है क्या सर? प्लीज सर। हर खिलाड़ी के सपने का जश्न है, लेकिन सम्मान सिर्फ एक टीम तक सीमित रह जाए तो ये जीत अधूरी लगती है। अब वक्त है इन्हें भी सपोर्ट करने का, क्योंकि मेहनत और जीत का कोई जेंडर नहीं होता। We proud to present a glimpse of one of the most powerful activity of our school, that is karate. Karate is not just about kicks and punches. It is a beautiful blend of discipline, confidence, focus, and self-control. As you watch this performance, you will witness speed, strength, balance, and coordination along with the spirit of discipline that karate instills in our students. Let us encourage our children to grow not only academically, but also physically and mentally. With this thought, we proudly invite our karate team to demonstrate their skills with a big round of applause.
our young warriors for showing us that true strength comes with control and character. Parents, please I request, I will take only 5 minutes. Parents, please be seated. Now I would like to call our choreographer sir, Deepak sir. Please give a big round of applause. Students' best and favorite sir who transformed practice into the perfection and guide our students with passion. Now, I would like to call Prakash sir. Please felicitate him. Now, I would like to call ma'am and Kavita ma'am, our art teacher whose creativity, colors and artistic vision added beauty and life to every performance and the decoration of the school. Please come on the stage and felicitate her. Keep clapping, parents. Priya ma'am, Kirti ma'am and Neerav sir. Also the supporting staff of the school and training of the school. They are getting training of B.Ed. Thank you, ma'am. Now I would like to call Maru and Hinal ma'am and Diya ma'am. Special thanks to the sound system and computer team whose perfect timing and technical support ensured that every beat, dialogue and moment reached our heart flawlessly. I would like to call Joy sir to felicitate them. I would like to call Christy ma'am. Please come on the stage and felicitate them. Now, as we are moving to the last part of our program, I request Parimal sir to come on the stage for word of thanks. Honorable guests, trustees, dear parents, my loving students and my dear teachers. As we come to the close of this joyous occasion, I, Parimal Chauhan, honored to deliver the vote of thanks on behalf of the entire school community. First and foremost, I would like to express our heartfelt gratitude to our President of the function and Chief Guest for gracing us with your esteemed presence and sharing your inspiring words with us. Your support and encouragement mean a great deal to us. A special thanks to our Principal, Khyati Ma'am, for your unwavering leadership and dedication to our school. Your vision and guidance have been instrumental in making this event a grand success. I extend my sincere thanks to the teachers and staff, their tireless efforts in organizing this event. Your hard work and commitment to excellence are truly commendable. To our talented students, you are the stars of today's event. Your performances were outstanding and showcased your dedication, creativity and hard work. A big thank you to our parents for your continued support and encouragement. Your involvement play a vital role in the success of our school events. Finally, to the support staff and volunteers, your behind-the-scene efforts have ensured the smooth running of today's program. In conclusion, thank you all once again for your presence and participation. You have made this annual day celebration a memorable and successful event. Have a wonderful evening. Thank you.
supporting students, those who are standing on the stage, backstage, please give a big round for them also because they have done a lot of hard work. Now, I request everyone to please stand for our national anthem as we are closing our program. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे